હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ લીલવાની કચોરી. અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. જો આપણે 500 ગ્રામ તુવેરના દાણા લઈ લીધા છે અને ધોઈને સાફ કરીને લીધા છે. હવે એને આપણે આવા ક્રશર વડે આપણે એને ક્રશ કરી લઈશું. એને ઝીણા વાટી દેવાના નથી, ક્રશ કરવાના છે. તો આપણે એને પહેલાં ક્રશ કરી લઈશું. જો આ સરસ આપણો ક્રશ થઈ ગયા છે લીલવા. હવે આપણે આગળ બનાવવાનું શરૂ કરી દઈશું. જો આપણે એક કઢાઈ પેન લઈ લઈશું ને ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં આપણે 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું અને એને ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું અને પછી 3 મરચાં લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે એ નાખી દઈશું અને બરાબર તેલમાં સાંતળી દઈશું આપણે. અને સતરાઈ જાય એટલે આપણે જે લીલવા ક્રશ કરીને રાખ્યા હતા એ આપણે લીલવા નાખી દઈશું અંદર અને એને બરાબર આપણે સાંતળવાના છે. જો આપણે 5-6 મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણા જે લીલવા છે એ સરસ સંતળાઈ ગયા છે, ઓલમોસ્ટ ચડી પણ ગયા છે. તો હવે આપણે એમાં તલ નાખી દઈશું. 3-4 ચમચી જેટલો તલ નાખીશું આપણે અને હલાવી લઈશું સરસ રીતે. અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને જીરું પાવડર નાખીશું અડધી ચમચી જેટલું અને આમચૂર ખટાશ માટે આમચૂર પાવડર નાખીશું આપણે અડધી ચમચી જેટલું અને સંચળ મીઠું નાખીશું થોડું અને 2 ચમચી જેટલું આપણે નારિયેળનું છીણ નાખવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું આપણે. સરસ મિક્સ કરી લેવાનું છે આપણે. અને તીખાસ માટે મેં 3 મરચાં લીલા લીધા હતા અને જો વધારે તીખું જોઈતું હોય તો તમારે વધારે મરચાં લેવાના છે અને સૂકું મરચું પણ તમે નાખી શકો છો. આપણે આમાં અડધી ચમચી જેટલું આપણે સૂકું મરચું નાખી દઈશું અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે થોડું ખટાશ અંદર આવશે એટલે એના માટે આપણે બેલેન્સ કરવા માટે આપણે થોડું આપણે 1 ચમચી જેટલું બુરું ખાંડ નાખી દઈશું. અને બરાબર મિક્સ કરી લઈશું આપણે. અને આ સ્ટેજ ઉપર તમે એને ચાખીને તમારે જોઈ લેવાનું છે કે મીઠું ને બધું બરાબર છે કે નહીં. અને બધું મિક્સ થઈ ગયા પછી આપણે એમાં એને બાઇન્ડિંગ માટે આપણે બાફેલો 1 બટાકો નાખી દઈશું અંદર. બાફીને છીણી લીધો છે બટાકો. હવે બરાબર હલાવી લઈશું. તો ફટાફટ આપણું આ કચોરીનું પૂરણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એનો માટે લોટ બાંધી દઈશું. કચોરીનો લોટ બાંધવા માટે આપણે એક વાસણમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે આપણે અને એને ચાળી લઈશું આપણે. અને હવે આપણે 1 કપ જેટલો મેદો લઈશું. મેદો અને ઘઉં સરખો લેવાનું છે આપણે. તમે એકલો મેદો પણ લઈ શકો છો. હું અહીંયા 2 મિક્સ લઉં છું. અને પછી આપણે એને ચાળી લઈશું. લોટ હંમેશા ચાળીને લેવાના છે અને આને આપણે ચાળી લઈશું. અને ચાર્યા પછી આપણે તરત જ એમાં નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી હલાવી લઈશું. હલાવીને પછી આપણે એમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખી લઈશું પહેલાં અને પછી બરાબર મિક્સ કરી લઈશું. જો ઓછું લાગે તેલ તો આપણે ફરીથી નાખીશું. મિક્સ કરી લીધું છે. તેલ ઓછું લાગ્યું એટલે આપણે પાછું એને 1 પરી જેટલું આપણે તેલ નાખી દઈશું અંદર અને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને જો આવી રીતે મુઠ્ઠી વળે એવું તેલ નાખવાનું છે આપણે એટલે આપણી જે કચોરી છે ને એ સરસ મજાની આમ ક્રિસ્પી થશે અને ક્રન્ચી થશે. અને હવે આપણે થોડું થોડું પાણી કરી અને અમે લોટ બાંધી દઈશું. લોટ આપણે ઢીલો નથી રાખવાનો, થોડો કાઢો રાખીશું આપણે. જો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે અને આવી રીતનો લોટ બાંધવાનો છે. હવે એને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું.
જો આ 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ રીતે આપણો સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે એમાંથી નાના નાના લુવા કરી લઈશું. જો આ રીતના લુવા કરી અને આપણે વણી લઈશું. આપણે પૂરી વણી લઈશું. આપણે બહુ જાડી કે પાતળી પૂરી રાખવાની નથી, મધ્યમ જ રાખવાની છે. જો આવી રીતે વણી લઈશું આપણે. અને પછી આપણે આવી રીતે કચોરીનો ગોળ નાની લાડુડી વાળી અને પછી વચમાં મૂકી અને પછી આપણે આવી રીતે સીલ કરી લઈશું. આવી રીતે કરી લઈશું સીલ. આવી બધી જ કચોરીઓ આપણે બનાવી લઈશું. જો સરસ મજાની આપણી કચોરી બની ગઈ છે. હવે આપણે તળી લઈશું. એને તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં તળી લઈશું. આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તળવાનું છે. આપણે જો આપણે એને નાખ્યા પછી હલાવવાની નથી, થોડી તળાઈ જાય એને પછી આપણે એને હલાવીશું અને એકદમ ધીમા તાપે આપણે તળીશું એને. જો સરસ મજાની આપણી ગોલ્ડન કલરની કચોરી થઈ ગઈ છે તૈયાર. અને આટલી તળાતા 6 થી 7 મિનિટ લાગી છે આપણને. તો આવી જ રીતે બધી આપણે તળી લઈશું. સરસ મજાની આપણી કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી લીલવાની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.